આ તરફ સમગ્ર બનાસકાંઠામાં મેઘ મહેર પછી ખેડૂતો પર આફત વરસી છે। અતિશય વરસાદ વરસતા ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ થયો છે। મગફળી અને બાજરીના પાકમાં પારાવાર નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતોની ભારે આવ્યું છે કિસાન સંઘ। આગેવાનો અને ખેડૂતોએ મળી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોની પાક નુકસાનીનું સર્વે કરીને વળતર મળે તેવી માંગ ઉઠી છે અને વળતર નહીં મળે તો કિસાન સંઘે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। 20 થી 25 થેલી બાજરી વાવી લીધી। બાજરીનો ઉભો પાક મારો હળી ગયો। બાજરીનો પાક ઉગી ગયો, હરોમાં દોણા ઉગી ગયા, કોઈ સુધી લઈ શક્યા નથી। અને મગફળી બી હળી ગઈ ખેતરોમાં, મગફળી લઈ શક્યા નથી। બધું ઢોરોની વ્યવસાય જોડવાયેલી છે। અમારા ઢોરોની બહારથી ઘાસ સારા લાવવા પડશે, એ પણ ખર્ચા ડબલ થવાના છે। અને જ્યારે બીજવાળા હગરીને મેલ્યા હતા એ પણ વાઈ શક્યા નથી, વાયા હતા એ પણ નીચ થઈ ગયા, બધા બગડી ગયા છે। તો સરકારની મારી વિનંતી છે કે ઇકબાલગઢ, અમીરગઢ ને પૂરા બનાસકાંઠામાં સર્વે કરે, સર્વે કરીને બધાને પણ થોડું વળતીઓ આપે તો ખેડૂત પગો ઉપર થાય। સાહેબ, એવું કહેવાની વાત જ નથી કે મારી વાત બાજરી 15 દાડા દિવસ વરસાદ આવતા લગભગ એટલું નુકસાન બાજરી અને મગફળી થયું છે। હજુ કા ખેડૂતને તમને કહો કે લગભગ 15 થી 20 તમને કહો કે મગફળીનું વાવેતર લગભગ 50 કડ બાજરીની બોરીનું નિકાલ થાય તો બાજરી ઉભી તમને કહો ગાળણ સારી છે। ખેતરમાંથી રોટોવેટર કોઈ માલ બધું પૂરું થઈ ગયું છે। ખબર ધોરામણ બીજે મને હવે તો જો જયારે આખા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લામાં જો હકીકત સરકાર થોડું ધ્યાન દોરે તો તમને કહો કે થોડું વળતર આપે તો થોડી સહાય માટે લાગે। ખેડૂતોને પૂરેપૂરું નુકસાન છે। મગફળી પૂરે ભાગે તમને કહો કે ટોટલ બનાસકાંઠા જિલ્લામાં પૂરું નુકસાન કરી નાખ્યું છે 15 દિવસ પહેલા વરસાદ આવવાના કારણેથી। વરસાદ આ વખતે 20 દિવસ વહેલો આવવાથી બાજરી અને મગફળીનો પાક બિલકુલ નષ્ટ થઈ ગયો છે। બનાસકાંઠાના ભારતીય કિસાન સંઘના પ્રતિનિધિઓ કલેક્ટર સાહેબને આયોજન પર પત્ર આપવા માટે આવેલા હતા। કારણ કે બનાસકાંઠાની અંદર બાજરી અને મગફળીનું મોટા પાયે વાવેતર હતું। અગાઉ વરસાદ 1 મહિનાથી સતત વરસતો હતો, એને કારણે ખેડૂતોને મગફળી અને બાજરીનો પાક નિષ્ફળ ગયેલ છે। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી કે તાત્કાલિક સર્વે કરે અને ખેડૂતોને સહાય આપે એવી અમારી ભારતીય કિસાન સંઘની માંગ છે।